કતારગામ ખાતે આવેલા કિડ્સ વર્લ્ડ નર્સરી અને સ્વર્ગીય ડીપી માંગુકિયા વિદ્યાલયમાં ભારતીય પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી। તે શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને પતંગ ચગાવતા કઈ રીતે તકેદારી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। કતારગામ ખાતે આવેલ કિડ્સ વર્લ્ડ નર્સરી અને સ્વડીપી માંગુકિયા વિદ્યાલયમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ હતી। બાળકોએ પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી। તો શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને આ ભારતીય પર્વની ઉજવણી કરતી વેળાએ કઈ કઈ તકેદારી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। તો પતંગ ચગાવતી વેળાએ કોઈ પક્ષી કે માનવીને હાનિ ન થાય તેમ રીતે પર્વની ઉજવણી કરવા જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ શાળામાં દીપી માંગુકિયા અને કિડ્સ વર્લ્ડ નર્સરીમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકોએ સરસ મજાના કાઇટ ચગાવ્યા હતા અને સાથે સંદેશો આપ્યો હતો કે જે પક્ષીઓ હવામાં ઉડે છે એને આપણે હેરાન ન કરી અને 9:30-10 પછી જ આપણે પતંગ ચગાવવાની શરૂઆત કરવી, જેથી કરીને પક્ષીઓને પણ નુકસાન ન થાય અને આપણો પોતાનો શોખ પણ પૂરો થઈ શકે। આ રીતે શાળાના માધ્યમ દ્વારા એક સરસ સંદેશો પણ સમાજને આપવામાં આવ્યો હતો કે જેમાં બહુ કાચી દોરીથી જ પતંગ ઉડાવો, જેથી કરીને કોઈ પણ જીવને હાનિ ન થાય। અને શાળા દર વર્ષે આવી જ રીતે કંઈક ને કંઈક તહેવારોને અનુરૂપ ઉજવણી કરતી હોય છે અને હંમેશા કરતી રહેશે। શાળાના બાળકો ખુશ રહે અને દરેક તહેવારના વિશેની વિશેષ માહિતી એ લોકો મેળવી શકે એ માધ્યમ શાળાનો હંમેશા રહ્યો છે। તમામ દર્શક મિત્રોને મકર સંક્રાંતિની શુભકામનાઓ। થેન્ક યુ। કતારગામની કિડ્સ વર્લ્ડ નર્સરી અને સ્વડીપી માંગુકિયા વિદ્યાલયમાં યોજાયેલ મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં શાળાના આચાર્ય શિક્ષકો, સ્થાનિક કોર્પોરેટર સોનુબેન આંબલિયા સહિતનાઓ પણ જોડાયા હતા અને હર્ષભેર ઉજવણી કરાઈ હતી। અઝહર કુરેશી, વી ન્યૂઝ, સુરત।